તો ગાઈસ થોડાક મહિના પહેલા એક વ્લોગ મૂક્યો હતો કે અમે ગિમ્બલ મગાવશું, તો આવી ગયો છે લાલુ અને હવે ફાઇનલી ગિમ્બલ ઓર્ડર કરવાનો વારો પણ આવી ગયો છે. તો તમે જોતા રહેજો વ્લોગને એન્ડ લગી. પહેલા થોડાક મહિના પહેલા એક વ્લોગ મૂક્યો હતો કે ગિમ્બલ ઓર્ડર કરશું. તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે. ફાઇનલી અમે ગિમ્બલ ઓર્ડર કરી રહ્યા છીએ. ખાસ કરીને તો આ રાઠો દબાવ. ફાઇનલી ગાઈઝ લાવ હવે મારા ભાઈ ફોન આપી દે. ફાઇનલી ગાઈઝ આ ગિમ્બલ મગાવેલું છે અમે. વાલા ભાઈ આવી ગયા છે ફાઇનલી ગિમ્બલ લઈને. હવે અનબોક્સિંગ કરવી ગિમ્બલનું. તો ગાઈઝ હવે આમાં છે ને મેં ઓલું કર્યું છે ફેસ ટ્રેકિંગ, અને હું જે સાઈડ જાઉં ને મારા હાથ જોઈ લો અહીંયા છે, જે સાઈડ જાઉં ને એ સાઈડ છે. ઓ માય ગોડ, વોટ્સ ધ હેલ બ્રો. અને આમાં એટલા ફીચર છે ને કે તમે મને કોમેન્ટ જો, આ ઝૂમ ઇન થાય, ઝૂમ આઉટ, ઝૂમ ઇન, આ બાજુ જાઓ તો આ બાજુ થાય, હોરિઝોન્ટલ, વર્ટિકલ, બધું જ થાય. આ વર્ટિકલ થઈ ગયું, જોઈ લો. હવે હું નીચે જઈશ તો નીચે પણ થઈ જશે, ઉપર જઈશ તો ઉપર પણ થઈ જશે. ગાઈઝ હવે તમે મને કોમેન્ટ કરો કે હું આની ઉપર શું કહેવાય ફૂલ ડિટેલ્સમાં વિડીયો બનાવું. કોમેન્ટ કરો ફટાફટ. અને આવી જ ગયું છે ફાઇનલી. તો ગાઈઝ ફાઇનલી અમે અનબોક્સિંગ કરી નાખ્યું છે ને હું જે બાજુ જાઉં એ બાજુનું જ ફોકસ કરે છે. વાવ, ધેટ ઇઝ ગ્રેટ બ્રો. માળું પછી આવું કંઈક છે બધું. ઓ માય ગોડ. અને આનો બ્લોગ આવી જશે અને તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું આનું આખો વિડીયો બનાવું કે નહીં. મતલબ એમાં હું તમને એક પોઈન્ટ સમજાવીશ. માળું પછી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય. ડબ્બો હતો, હવે આમાં સેટ કરીને હંકેલી દેવી. હવે રવિવારે જશું શૂટ કરવા ફાઇનલી. એન્ડ ગાઈસ તમે એક વસ્તુ નોટિસ કરી કે ન કરી, આઈ ડોન્ટ નો. જે દિવસે ગિમ્બલ ઓર્ડર કર્યો એ દિવસે પણ બંનેના કપડાં સેમ જ હતા. ઓલમોસ્ટ શું એમાં સેમ જ હતા. અને આજે ગિમ્બલ આવ્યું 5 તારીખ છે આજે, 2 મહિનાની. આજે પણ સેમ જ કપડાં છે. ધેટ ઇઝ કુલ બ્રો, કુલ. વાવ.